સિહોર શહેરમાં ઉથરેટી ફેરવવાના મુદ્દે વેપારીઓમાં અસંતોષ વ્યક્ત થયો હતો. આ મુદ્દે દીપશંખભાઈ રાઠોડના નેતૃત્વમાં વેપારીઓ એકત્રિત થયા હતા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરતા સિહોર નગરપાલિકા તેમજ સિહોર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં ઉથરેટી સંબંધિત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ તેનું સ્થળ બીજે નક્કી કરવા અને આવનારા દિવસોમાં વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. વેપારીઓએ ચેતવણી આપી હતી કે જો યોગ્ય સમય મર્યાદામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આ મુદ્દે હવે તંત્ર શું ઉથરેટીની જગ્યા બદલે છે કે નહીં તે જોવાનું રહ્યું. એઝ એ પ્રેસિડેન્ટ ઓફ સિહોર નગરપાલિકા, એક્સ પ્રેસિડેન્ટ ઓફ સિહોર નગરપાલિકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સભાસદ તરીકે અમે અમારા સિહોરના નાગરિકો વતી આપશ્રી પાસે એક અરજ અહેવાલ રજૂ કરવા આવ્યા છીએ. જે અરજ અહેવાલ આપ સરકારશ્રીમાં, નામદાર કલેક્ટર સાહેબમાં અને ઉપર રજૂ કરવો એ ખૂબ ન્યાયના હિતમાં છે. કારણ કે 40 વર્ષથી નગરપાલિકાના સભાસદ તરીકે હું કામ કરું છું. ત્યારે પ્રશ્ન એક એવો આવ્યો છે કે સિહોર ગામની એક ઉથરેટી છે એ વર્ષો પહેલાં સરકારે 292 અને સર્વે નંબર 230 કે જે ગવર્મેન્ટના પડતર જમીન છે એ ગુંદાળા ટોડા ભડલી પાસે આવેલી છે. હવે જે તે વખતે સરકારે આ જમીન શા માટે પસંદ કરીને એ સાહેબ મારો મહત્વનો પ્રશ્ન છે ન્યાયના હિતમાં કે જે જગ્યાએ સરકારે 30 વર્ષ પહેલાં જમીન નક્કી કરી હતી તેના નામ સેવા નક્કી કર્યા હતા કે ત્યાં એકદમ હજારો વીઘા જમીન સરકારી પડતર છે. ત્યાં કોઈ નાગરિક વસાહત નથી. ત્યાં સિહોરના વિકાસ નકશામાં રહેણાંકનું ક્યાંય ઝોન નથી. ત્યાં અન્ય કોઈ પણ જાતનું રિક્રિએશન ઝોન નથી. માત્ર ને માત્ર જંગલ છે. એટલે ત્યાં ઉથરેટી નક્કી કરવામાં આવી. પણ સિહોર નગરપાલિકાની અમારી બોડી અત્યારે એક એવો તગરગી નિર્ણય કરી રહી છે કે અત્યારે એ ઉથરેટી ત્યાંથી કાઢવા માગે છે અને એ કાઢવા માટે એમણે નગરપાલિકાની 25/6/2025ની મિટિંગની અંદર એક ગેરકાયદેસર અને અસ્પષ્ટ ઠરાવ કર્યો કે ઉથરેટી ફેરવવાના કામ બાબતમાં. જે મિટિંગની અંદર હું બહારગામ હતો પણ એ મિટિંગમાં મેં બહાલીમાં લખાયું છે કે આ ઠરાવ ચાલી શકે નહીં. તમારે સ્પષ્ટ લોકેશન લખી અને મામલતદાર સાહેબશ્રી અને કલેક્ટર સાહેબે જમીન માંગવી છે. કારણ કે સ્પષ્ટ લોકેશન લખ્યા વગર સભાસદનો મત તો એમાં છે જ નહીં. સભાસદનો મત તો માત્ર એમાં એટલો છે કે ઉથરેટી ફેરવી. તો એવો અસ્પષ્ટ અને ગેરકાયદેસર ઠરાવના આધારે આપણી પાસે જમીન માગી રહ્યા છે. ત્યારે એની સામે મારો વાંધો એ છે કે જે જમીન માગી રહ્યા છે ગરીબશાહ પીરની જે જમીન છે એ સરકારી પડતર છે. એ સરકારી પડતરમાં બહુ નાનો ભાગ સરકારી પડતર આવેલો છે. એમની બાજુમાં સિહોર સિટી કોઓપરેટિવ સોસાયટી છે. એમની બાજુમાં સચ્ચિદાનંદ જેવી એક મહત્ત્વની સ્કૂલ છે. એમની બાજુમાં ભૂતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે. એમની બાજુમાં જગદીશ્વરાનંદ સ્કૂલ છે. એમની બાજુમાં જીઆઈડીસી નંબર 3 ગરીબશાહ પીર છે તથા ગરીબશાહ પીરની પવિત્ર દરગાહ આવેલી છે. સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. ભગવતીનગર આવેલું છે. મહેમણ કોલોની આવેલું છે. આમ લોટ ઓફ રહેણાંકી સંસ્થાની વચ્ચે અત્યારે ઉથરેટી કરવાનો જે નિર્ણય છે એની સામે અમારો સાહેબ એવો વાંધો છે કે આ નિર્ણય સામે તમે એને જમીન ન આપો એવી અમારી લાગણી અને માગણી આપની પાસે છે. જો આપ એ જમીન આપવા માગશો અને આપશો તો પરિસ્થિતિ એવી થશે સાહેબ કે એ તળના પાણી ખરાબ થઈ જશે અને ત્યાં ગુજરાત સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડની જમીન પણ નિયમ થયેલી છે અને સૂચિત જમીન પણ છે. તો માર્કેટિંગ યાર્ડની બાજુમાં સરકારનું જ્યારે એપીએમસી હોય, એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ હોય અને એની પાસે આવું બનાવવું સાહેબ કે કોઈ દુનિયાનો ન્યાય નથી કે આટલી વિશાળ માનવ મેદની જ્યાં રહેતી હોય, માનવ વસાહતને નુકસાન થવાની શક્યતા હોય અને આવી જમીનની માંગતા હોય ત્યારે આપ મામલતદાર સાહેબ તરીકે આ સ્થળની તપાસ કરો અને આ સ્થળની આજુબાજુ કેટલાય રહીશો રહે છે, કેટલી શૈક્ષણિક સંસ્થા આવી છે અને કેટલી ખેતીવાડીની જમીનો પણ આવેલી છે. તો આ બધાના પાણી દૂષિત થશે, હવામાન દૂષિત થશે, રોગચાળો ફેલાશે અને એની સામે અમે આંદોલન કરશું અને અમે ત્યાં ડમ્પિંગ દ્વારા કોઈ સંજોગોમાં આવો કચરો નાખવા દેવામાં પણ માગશું નહીં. ત્યારે અમે આપને વિનંતી કરી છે કે તમે તાકીદની અસરથી સિહોર નગરપાલિકાને જાણ કરો કે તમે સિહોર શહેરની હદની અંદર 5 કિલોમીટરમાં ક્યાંય આવી ઉથરેટી ન બનાવો. અત્યારે સિહોરની વસ્તી એટલી ગીચ થઈ ગઈ છે કે ગીચ વસ્તીની અંદર તમે રોગશાળાનું આ મોટું ઘર શું કામ લાવો છો? તમે આને કોઈ એવા જંગલ વિસ્તારમાં બનાવો કે જે બધું કોઈ નગરપાલિકા એરિયા નથી, ત્યાં માણસ નથી, ત્યાં બનાવવાનો આગ્રહ રાખો. પણ
આ જે અમારા ભાઈઓ આવ્યા છે એ જીઆઈડીસી નંબર 3ના ઔદ્યોગિક વસાહતના માલિકો છે. ઝાલાભાઈ એક આગેવાન છે, મનુભાઈ ચાવડા આગેવાન છે, અને વનરાજભાઈ સર્વોત્તમ બિલના માલિક પણ આગેવાન છે, તથા જાડેજાભાઈ છે, તથા અમારા ગુરકાના સરપંચ છે. આ બધા જ માણસો છે. એની એવા આગેવાનોની વચ્ચે મેં આપને જાણ કરી છે કે તમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને જાણ કરો કે આ જગ્યા ઉપર જે અત્યારે નિરીક્ષણ કરવામાં આવે છે, આ જગ્યા પસંદ કરવા માટે જે તપાસ કરવામાં આવે છે એ તમામ કામ અટકાવી અને આ જગ્યા ન મળે અને શિહોરની વસ્તીથી 5 કિલોમીટર દૂર જ ઉછરેટી જાય એવા પ્રયત્નો શહેરના હિત માટે કરવાની લાગણીને માગણી રાખી છે. અન્યથા શિહોરમાં એક મોટું આંદોલન થવાની શક્યતા છે અને આવતા દિવસોમાં સરકાર સામે એક મોટો પ્રશ્નાર્થ શિહોરની જનતામાં થશે. કારણ કે હજી તો તમે સ્થળ તપાસ કરો છો, સ્થળ તપાસ કર્યા પછી જ્યારે ત્યાં કચરો નખાવામાં આવશે અને જ્યારે વાસ આવશે ત્યારે આ પબ્લિક તરફથી જે મોટો આક્રોશ ફાટી નીકળશે એ આક્રોશનો સામનો કરવો સરકારને બહુ મસ્ત મોટો મુશ્કેલી થશે એવું મારા 40 વર્ષના જાહેર જીવનના અનુભવના આધારે હું રજૂઆત કરું છું. જે આપ ગ્રાહ્ય રાખશો એવી અમારી હૃદયપૂર્વકની વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. તો અમારે બધાને ત્યાં ઉદ્યોગોને ખસેડવા પડશે. ખસેડી છતાં હજારો યુવકો બધા બેરોજગાર થઈ જાય છે. તો આની જવાબદારી કોની? સરકાર એક તો રોજીરોટી કોઈને આપી નથી શકતી, તો આ છે એની છીનવી લેવાની છે. આ જે નવી જગ્યાની જે ફાળવણી કરવા માંગે છે એ જે જૂની જગ્યા કરતા તો પછી ઘણી નાની છે. એટલે વિસ્તાર ઘણો નાનો છે. એટલે આ ફેરવવાનું કારણ શું? એમ ડુંગર ઉપર ડુંગરો કેમ બનાવશે? ફેરવવાનું કારણ શું એ તો જણાવવું પડે ને. ઓલી તો સરકારી પડતો એટલો બધો છે, તમે નકશામાં નહીં, સપાટ જમીન હોવી જોઈએ ને. હજારો વીઘા જમીન ન્યા છે સાહેબ. એ મૂકીને આ એક નાના એવા કટકામાં આવે છે. આ 500 કદાચ આ જગ્યા છે. 492 છે. હા, 492. અને અહીંયા તો ગુંદાળામાં 492, 270 બધા નંબરો છે સરકારી. અને જે વર્ષોથી હજારો વીઘા પડ્યા છે અને ત્યાં આગળ કોઈ વસ્તી નથી, ત્યાં રહેણાંક ઝોન નથી, તો ત્યાંથી ખરડવી અત્યારે યોગ્ય જ નથી. ત્યાંથી ખરડવી દ્વારી દ્રષ્ટિએ પણ નહીં, સપાટ જમીન હોય ને, આ તો ડુંગર ઉપરની વાત છે. અને તમે સાહેબ તમારો અભિપ્રાય એવો આપજો સરકારને કે આ જગ્યા ઉપર ન કરી શકાય. થેન્ક યુ સાહેબ. શિહોર શહેરના એક એવા નાગરિકો આપને રજૂઆત કરવા આવ્યા છે કે જે આ શિહોર શહેરની અંદર નિયમિત વેરા ભરે છે અને પોતાના નાગરિકત્વનું જે કાર્ય અદા કરવાનું છે કરી રહ્યા છે એવા આ ઉદ્યોગપતિ માવેલસિંહ ઝાલા, મનુભાઈ ચાવડા, અભ્યાસસિંહ ચૌહાણ તથા પવારભાઈ તથા આપણા નગરપાલિકાના સત્તારભાઈ તથા મુખ્યાજી તથા નામી અનામી શેખુદ્દીન અમારા સુલતાના બહુ લાડકા સરપંચ છે અને શિહોરની અંદર અત્યારે બહુ સક્રિય છે એવા સરપંચશ્રી તથા અમારા આ બધા વડીલ છે, આગેવાન છે અને નામ આવડતા હોય ન આવડતા એવા બધા લોકો છે. તો અમારી રજૂઆત એવી છે કે 40 વર્ષના અમારા નગરપાલિકાના વહીવટના અનુભવના આધારે અમે તમને એક આવેદનપત્ર આપીએ છીએ કે 25/6/2025ની મિટિંગની અંદર તમે જે નગરપાલિકાની આ બોડીની સાથે એક મોટી બનાવટ કરી છે અને આ બોડી સાથે તમે એક એવી ખિલાવટ કરી છે કે તમે એમ લીધું છે કે ઉથરેટી ફેરવવાના કામે નિર્ણય કર્યો. ત્યારે મારો સણસણતો અને વેધક પ્રશ્ન એ છે શિહોરની જનતાને કે એ વખતે હું ઉજ્જૈન હતો અને આ સભામાં હું ગેરહાજર હતો, પણ સભામાં એક પણ સભાસદે એમ કેમ ન કહ્યું કે આમાં સ્થળ લખો, લોકેશન લખો તો પ્રશ્ન સોલ્વ થાય. તમે અસ્પષ્ટ ઠરાવ કર્યો છે, તમે પ્રજાને છેતરવાનો ઠરાવ કર્યો છે એવો મારો ખુલ્લો આક્ષેપ છે. તમે આ શિહોરની જનતાને નુકસાન કરવાનું કામ કર્યું છે. કારણ કે માનનીય અધ્યક્ષ મહોદય, તમે એક વસ્તુ મારી પહેલા સાંભળી લો કે તમે જે આપણે સરકાર પાસે કોઈ પણ માંગણી કરતા હોઈએ છીએ તો આપણે સરકારને એમ કહેતા હોઈએ છીએ કે અમને આ જગ્યાએથી અન્યત્ર ખસેડવા માટે સરકાર ગમે ત્યાં આપે એવું ઠરાવની અંદર સ્પેસિફિકેશન કોઈ લોકેશન આપવામાં નથી. અચ્છા બેન, તમારી વાતની હું જવાબ આપું છું કે તમારે પહેલા સરકાર પાસે માગણી મૂકવી જોઈએ ને માગણી મૂક્યા પછી સરકાર તમને આપે ત્યારે તમારે બોડીને આપવી જોઈએ અને બોડીને કહેવું જોઈએ કે અત્યારે સરકાર વોર્ડ નંબર 9માં જમીન આપે છે, શું કરવું છે. આ તો તમે કાંડા કાપી નાખ્યા સભાસદોના અને કાંડા કાપી અને સર્વાનુમતે ઠરાવ કરી અને હવે તમે જમીન માંગવા મળ્યા. જમીન માંગ્યા પછી કઈ તમે ઠરાવ આપણે તમે એક એડવોકેટ છો, તમને ખબર છે આપણે કોઈ પણ જગ્યાએ જમીનની આતે શિહોર નગરપાલિકાની અંદર કંઈ આપણે ફેરફાર કરવાનો હોય છે તો આપણે બોડીનો જે ઠરાવ જો હોય છે બરાબર છે એની સહમતિ લેવી પડે છે. એ આપણે સહમતિ લઈએ છીએ. હવે આપણે એની પ્રોસેસ કરીએ. હવે બેન આપ પ્રોસેસ કરો છો. તમે મારી બેન તમે મારી વાત તો સમજો
કે તમે કોઈ પણ જગ્યા માંગતા હો ને ત્યારે એનો સ્પેસિફિક ઠરાવ એવો હોવો જોઈએ કે આપણે આ જગ્યા અત્યારે કરીએ છીએ. ના, ના. હવે તમે મને એ જવાબ આપો મંજૂરી કે હવે તમે માટે સરકાર તમને આ પડશે એટલે પછી સરકાર તમને આ પડશે એટલે તમે જનરલ સભામાં પાછા લાવશો કે આ સ્થળને આ પાડી છે જનરલ સભામાં તમે લાવશો. આપણે ઓલરેડી એક જગ્યાએ સ્થળ ફેરફારનો ઠરાવ થઈ ગયો છે કે આપણે સ્થળ ફેરફાર કરવા માટે સ્થળ આપણે ફેરફાર. સરકાર પાસે માંગણી તો કરવાની ક્યાં સ્થળે કરવાનું તો ઠરાવ તો હોવો જોઈએ ને. સરકાર છે આપે ત્યાં સરકાર લોકેશન જ્યાં આપે આપે ત્યાં તો બોર્ડને તમારે મંજૂર બોર્ડ એમાં મંજૂર છે. નહીં મારી વાત સાંભળો દીપકભાઈ એ વખતે એવું કહેવામાં આવેલું એ વખતે કે આપણે નાના હુડકા વડ્યા પછી જે જગ્યા પડી છે ને ત્યાં ઉથરેટી ફેરવવાની વાત હતી. હા બેન, ન્યાજ વાત હતી. સ્થળની તમે બીજી વાત કરી જ નથી. અમે એવી ડિમાન્ડ કરી છે કે સરકાર જે જગ્યાએ આપે એમાં અમે એગ્રી છે. અમે પોતે એમ લખીને આપીએ છીએ કે સરકાર અત્યારે જ્યાં અમને આપે ને બોર્ડ એવી રીતે ત્યાં સહમત થાય આજે શિવર શહેરની વચમાં સરકાર આપી જાય એટલે તમે પછી એમાં કરી નાખો બેન. હવે અમારો પ્રશ્ન બેન એવો છે કે તમે અત્યારે જે સ્થળ તપાસ કરી રહ્યા છો એ ગરીબ શાહ પીરની નજીક જે 492 સરકારી પડતર આવેલો છે અને ત્યાં 320 પણ સરકારી પડતર છે. તો આ સર્વે નંબરની આજુબાજુ શિવમ સિટી કોઓપરેટિવ સોસાયટીની વસાહત આવેલી છે, મહેમાન કોલોની આવેલી છે, ભગવતી નગર આવેલું છે, શિવ પાર્ક આવેલું છે, ગાયત્રી પાર્ક આવેલું છે, ગરીબ શાહ પાર્ક આવેલું છે, માધવનગર આવેલું છે, માધવનગર 2 આવેલું છે, સચ્ચિદાનંદ સ્કૂલ આવેલી છે, સ્વામિનારાયણ સ્કૂલ આવેલી છે, કુતા આર્ટ્સ કોમર્સ કોલેજ આવેલી છે, જગદીશ્વરાનંદ સ્કૂલ આવી છે અને માર્કેટિંગ યાર્ડ પણ સરકારનું આવ્યું છે એપીએમસી. તો આવી ભયંકર રહીશી એરિયાની વચ્ચે તમે તપાસ કરતા તમારા આત્માને એમ નથી થતું કે આ શિવાની જનતા સાથે અમે મારી વાત સાંભળો જે કદાચ મળશે એ જીપીસીબી ના નિયમ મુજબ મળશે. અમે માગશું અમને કે આપી દઈએ સરકારે કે એમ તો છે નહીં. અમે ઘણી જગ્યાએ લોકેશનો અમે સજેસ્ટ કર્યા છે કે આટલા લોકેશન છે સરકારે જ્યાં જે જગ્યાએ આપવું હોય એ બીજી જગ્યાએ સરકાર- માંગણી કરો ને ત્યાં આપણે બધા જ્યાં ઉત્સવ તમે કરાવશે. તમે માંગણી અમારી કરો ને, અત્યારે માંગણી એવું વધારે સ્પષ્ટ છે. મૂકો માંગણી કે અમને આ જગ્યાએ આપો એમ. અને શિવાજી એ જગ્યા મારી તો બેન આપણે રજૂઆત છે કે શિવા છે આપણે 5 કિલોમીટર દૂર લઈ જાઓ. તમને કોઈ ગુનામાં નડ્યું તો બીજી જનતાએ શું ગુનો કર્યો? તમે ગુનો થઈ ગયા એટલે તમારા વિસ્તારને તમારા વિસ્તારમાંથી તમે ન્યુસન્સ કાઢી અને અન્ય વિસ્તારમાં આપો. તમારા વિસ્તારમાં તો બેન તમારા વિસ્તારમાં તો રહેણાંકનો વિસ્તાર નથી. તમારા વિસ્તારની અંદર તો હજારો વીઘા સરકારી જમીન છે. પ્રશ્ન તમારો નથી. આ તમારો પછી પ્રશ્ન આ છે. શિવરનો પ્રશ્ન છે. લાવ, જે શિવનો પ્રશ્ન છે, શિવનો પ્રશ્ન છે પણ બેન અમે શિવના નજીક જ છીએ. એટલે આ જો મનુભાઈ આ બે રજૂઆત કરો ને તમે રજૂઆત કરો. આ વધારે પડતું જો અપમાન સહન હું નહીં કરી દઉં. બેન સાંભળો, આટલો બધો ત્યાં ઉદ્યોગ વસાહત છે ને એ બધો ડિસ્ટ્રિક્ટ એને પહેલી એક વાત એ છે કે સ્પેસિફિક મારા વિસ્તારને ટાર્ગેટ કરીને અપમાન કરીને એક હું સિહોર નગરપાલિકાની પ્રથમ નાગરિક છું. બરાબર છે? વિસ્તાર બેન તમે શિવના નહીં, નાગરિક છો. નહીં, શિવ નહીં, તમારો નહીં, વિસ્તાર. તમે એક વિસ્તારના નાગરિક નથી. તમે કેમ ભૂલી જાઓ છો સમગ્ર શહેર? તમે એક ઘરના સીમિત નાગરિક બની અને તમે સમગ્ર શિવની જનતાના તમે અત્યારે તમારા વોર્ડના નથી, તમે આખા સિહોરના છો. આખા સિહોરના છો, પણ શિવનું જોવાનું છે બેન. તમારે આખા સિહોરનું જોવાનું. તમે તમારા વિસ્તાર નહીં, નહીં, બે મિનિટ માંગો. તમે અત્યારે વિષયની બહાર ન જાઓ. તમે આખા શિવનું વિષયની જોવો. બહાર ન જાઓ. હું શાંત છું, હું સાંભળું છું, એનો મતલબ એ તમે નથી કે સમગ્ર હું શહેરના વિષયની નાગરિક બહાર ન છો. જાઓ, તમે આખા સિહોરનું કરો. નહીં કે તમે 2 નંબરના સભાસદ, અત્યારે તમે પ્રેસિડેન્ટ છો અને સમગ્ર શહેરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા. તમારે બેન શહેર શું હોવું જોઈએ? એમનો મતલબ કે મારો વોર્ડ બે વધારે મારો. મિનિટ, 2 મિનિટ બેહો. નહીં, મર્યાદામાં બોલો. મને એ મારા બે આમાં મર્યાદા નથી. બે મિનિટ. રજૂઆત તમે મને મર્યાદામાં 2 બોલો. મિનિટ સાંભળો. એટલે તમે મારા વિસ્તારમાં મને ખરેખર સંભળાવશો એટલે હું સુધારી લઈશ. 2 મિનિટ સાંભળો. બેન સંભળાવવાની 2 મિનિટ સાંભળો. કોઈ મર્યાદા સૂચવી નથી, એવી વાત નથી. ના, એવી મર્યાદા કોઈ સૂચવી નથી. મારો લેખો કરું છું. ના, કોઈ મર્યાદા કોઈ સૂચવી નથી. મર્યાદાનો પ્રશ્ન નથી એવો. નહીં, એને આક્ષેપ નહીં. મારો આક્ષેપ તો સાંભળીએ છીએ. સાંભળીએ છીએ. એ પ્રમુખ સાહેબ, કેમ નથી ગમતું? હવે તમારે એમને રોજે ટાર્ગેટ કર્યા વગર ભાઈ રજૂઆત તમારી આપો જે હોય. બરાબર, આખા સિહોરમાં છે બધું. કોઈ એક કોને ટાર્ગેટ ન કરો. અમે નહીં હતા ઉતરેટી તમારા વોર્ડમાં જેણે કરી હતી. એ બે ત્યાં નથી. તમે ભેગા હતા. તમે ભેગા હતા. અમે જે તે સમયે તમે શિવરના સમગ્ર શિવરના પ્રતિનિધિ છો, નહીં કે વોર્ડ નંબર 2 ના. તમે એ વાત ભૂલી જાઓ કે આ ગામ તમારું છે. એ ગામ તમે માત્ર અને રજૂઆત કરો તો તમે વ્યવસ્થિત રજા કરો. કોઈ સ્પેશિયલી જો તમારા ઔદ્યોગિક વિસ્તારને ખરેખર કોઈને પ્લોટથી 25 મીટર આખી આ જગ્યા થાય છે, કોઈના પ્લોટથી 50 મીટર આખી થાય છે, કોઈના પ્લોટથી 200 મીટર આખી થાય છે. એટલે બધાને કંઈ ને કંઈ અસર કરતા છે. એની સુગંધ દુર્ગંધ જે કાંઈ આવતું હોય
અથવા એને તળ બગડતા હોય, ફલાણું થતું હોય, ઢીકડું થતું હોય, એ બધું આ બધાને કાંઈ ને કાંઈ અસર કરતા છે. અને બધા ઉદ્યોગોને કાં તો હિજરત કરવી પડશે ત્યાંથી. હિજરત કરવા માટેના બજેટ જોવું હોય, પ્લોટો આ તે એ બધું બધાની પાસે હોય નહીં હતું. એટલે બધા ખૂબ સહન કરવાનો સામનો હશે. જોઈને ઉકળો હશે, ઉકળો જોઈને આવશે તો બધા બહુ હેરાન થાય એમ છે. કદાચ સરકાર શ્રી જમીન ફાળવે ને બેન, બહુ હેરાન થાય છે. તમે વિરોધ કરો કે આ જગ્યાએ સ્કૂલો દેવાભાઈ, બહુ હેરાન થાય છે બધા રહેણાંક ઉદ્યોગકારો. વિસ્તાર આવેલા છે. એટલે કે એવી બંજર જગ્યા ગોતો. તમને ફેરવવા માટે નડતી ન હોય કે તમે સ્વતંત્ર છો, પણ કંઈક એવી બંજર જગ્યા ગોતો કે ત્યાં કોઈ નડતી ન હોય. અમારા જગ્યા ફેરવવા અમે વિરોધ નથી. એવી જગ્યાએ લઈ જાઓ કે પણ આ ધ્યાને લેજો.